તો ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગીર અભયારણ્ય બોર્ડરના ગામોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બાબરિયા ખાતે ગ્રામસભા યોજાઈ હતી। કલેક્ટરે ગીર અભયારણ્ય બોર્ડરના ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈને નિયમ મુજબ સંબંધિત વિભાગના અધિકારીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી। તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.કે. પરમાર દ્વારા વન વિભાગને લગતા નિયમોની સમજ આપવામાં આવી હતી। સાથે જ કલેક્ટરે ગામોમાં વિકાસને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા અને નેશ વિસ્તારમાં ગામોની મુલાકાત લીધી હતી। ફોરેસ્ટ વિસ્તાર આસપાસના સેટલમેન્ટના અને આજુબાજુના બોર્ડરના ગામો છે તેના અમુક પ્રશ્નો હોય એને સાંભળવા માટે આજે આ એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ। એમાં આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામ પંચાયતોને જાણ કરે જેને પ્રશ્નો રજૂઆત કરેલ। મોટાભાગના જે અમુક ગેરસમજણો હોય, અર્થઘટનનો પ્રશ્ન હોય, ફોરેસ્ટના પરિપત્રોનું અર્થઘટન પોતે રીતે કરતા હોય એના કારણે અમુક ગેરસમજો પણ થતી હોય છે, જેથી તમામ જે પરિપત્રો છે ફોરેસ્ટના શું રિસ્ટ્રિક્શન છે, જેની છૂટ છે એ તમામ પરિપત્રો છે આરએફઓ શ્રીએ આ બધાની સામે જ બધાના પરિપત્રો પણ આપ્યા। પરિપત્રોના અર્થઘટનના અમુક પ્રશ્નો હતા કે ભાઈ આરએફ પીએફ, હવે અહીંયા પીએફ હોય જ નહીં, આરએફ હોય કોઈ છૂટ ના આપી શકે। એટલે ફોરેસ્ટ જે કાંઈ પણ આપે છે એ મંજૂરીઓ એના નીતિ નિયમોના આધારે આપે છે। એને અમે કહ્યું ગામનો એ પ્રશ્ન હતો આદિજાતિની જે વસ્તી આવેલી હોય એના માટેની કાંઈ ગ્રાન્ટ આવતી નહીં, તો આપણે કલેક્ટર સાહેબ પાસે માંગણી કરી એને યોગ્ય જવાબ આપ્યો કે ભાઈ અમે તમને ફાળવશું એ ગ્રાન્ટ આદિજાતિ વિસ્તાર માટે, રોડ રસ્તાઓ માટેની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેથી કરીને ગ્રાન્ટ ફાળવવી।